પતિતાનાં પાવનેભ્યશ્ચ વૈષ્ણવેભ્યો નમો નમઃ. ભગવદ ગુણાનુરાગી, ભગવત ચરણાનુરાગી સર્વ ભગવદીય પરિવારજનોને. તુષારભાઈ, આ કોઈનું? હા, સર્વ ભગવદીય પરિવારજનોને સદૈવ ભગવત. શ્રીમદ ભાગવત દશમ સ્કંદ નિરોધ લીલા. એના અંતર્ગત તામસ ફલ પ્રકરણ અને એના મધ્યમાં શ્રી ગોપી ગીત. 3 શ્લોકોનું વ્યાખ્યાન અત્યાર સુધીમાં અવગાહન કરવાનો અવસર આપણને શ્રી ગોપીજન વલ્લભની કૃપાથી અને શ્રી ગોપીજનોની કૃપાથી પરમ ભાગવત પરમ આદરણીય શ્રી નવનીત પ્રિય શાસ્ત્રીજીની આડીથી પ્રાપ્ત થયું. આજે 4થા શ્લોકમાં આપણે પ્રવેશ કરવાનો છે. એ પહેલા 1-2 વાતો આપ સૌની સાથે વાંટવાની મન થાય છે. આજે એક ગ્રુપમાં શ્રી નૈનેશભાઈએ એક સુંદર મેસેજ મૂક્યો છે. એના ઉપર થોડી ચર્ચા કરવી છે. ઘણા બધા ભગવદીઓએ એના તરફ એના પ્રત્યે પોતાની અભિરુચિ પ્રગટ કરી. ઘણા ભગવદીઓએ એને લાઈક કર્યો છે, એટલે એના ઉપર થોડીક ચર્ચા કરવી છે. એ મેસેજમાં, એ પોસ્ટમાં લખ્યું છે, સત્સંગ શોધવો અને મળે ત્યારે એનો લાભ જતો ના કર. સત્સંગ એ તો ભગવત સ્વરૂપ છે. સત્સંગ દ્વારા જ શ્રી મહાપ્રભુજીનો આશ્રય થાય છે. આટલો આ મેસેજની 2 વાક્ય આપવામાં આવે છે. સત્સંગ શોધવો અને મળે ત્યારે જતો ના. અહીંયા આપણે જે ચર્ચા કરવી છે એ સત્સંગ શબ્દ ઉપર કર્યું છે. શ્રી દયારામભાઈએ પોતાનું પ્રસિદ્ધ પદ છે, પાવો પ્રેમ રસ પ્રાણ જીવન ધીર થઈ યાચુરે, મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન હું તો નવરાચુરે. એમાં અંતે પ્રભુની પાસે વિનંતી કરી છે, અનન્ય સેવા અખંડ સત્સંગ મનોહર માગુ રે, દયા પ્રીતમ મને આપો એ પાય લલી લાગુ. અહીંયા દયારામભાઈ પણ વિનતી પૂર્વક મનોહાર કરતા પ્રભુ પાસે અનન્ય સેવા અને અખંડ સત્સંગ માગી રહ્યા છે. સત્સંગનો મહિમા શ્રીમદ ભાગવતમાં ઘણા બધા મહાનુભાવોએ વર્ણવ્યો છે. જ્યાં જ્યાં પ્રભુની સ્તુતિ આવે છે ત્યાં સ્તુતિ કરનાર એ ભક્તે પ્રભુ પાસે સત્સંગ અવશ્ય માંગ્યો છે. એટલે સત્સંગનું મહત્વ એ તો આપણને બધાને ખબર જ છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. મર્યાદા માર્ગીય પરમ ભક્ત ગોસ્વામી તુલસીદાસજી પણ સત્સંગનો મહિમા બતાવે છે. વાત કરવી છે આપણે સત્સંગ શબ્દની. સત્સંગ બહુ મહત્વનો છે એવું તો બધા કહે છે, પણ વાસ્તવમાં સત્સંગ એટલે શું? સત્સંગ કોને કહેવાય? અને જે મહાનુભાવો કહી રહ્યા છે કે આ સત્સંગ
પલવારનો સત્સંગ પણ, જેમ તુલસીદાસજીએ કહ્યું, આથી મેં પુનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ઘડીના છઠ્ઠા ભાગ જેટલો પણ સત્સંગ પ્રાપ્ત થાય તો કટે કોટી અપરાધ, અનેક અપરાધો નાશ પામે. તો સત્સંગ એટલે શું? સત્સંગ કોને કહેવાય? સતીશ કાકા, હા બોલો. અહીંયા આપણે 84-252 વિષ્ણુની વાર્તામાં જોઈએ તો એક સંત ભગવદીઓનો સંગ થયો છે અને શ્રી વલ્લભના શરણે આયા છે. એનું જીવન એ છે કે ફલરૂપ થયું છે. બરાબર છે. ક્ષણિક સંગ પણ એવું છે કે 84 ના ભવમાંથી પાર કરનારો થયો છે. હા, પણ એટલે ક્યાંક કંઈક આપણે એવું તો માની નથી બેઠા ને કે સત્સંગ નામની કોઈ ચમત્કારિક જડીબુટ્ટી છે કે જે ઘસીને પીધી એટલે કાયાકલ્પ થઈ જાય. પ્રોસેસ છે, એક દિવસમાં નહીં આવે. જેમ ગ્રેજ્યુએશન કરવું હોય તો પ્લે સેન્ટર થી લઈને બરાબર છે કે ગ્રેજ્યુએટ સુધી મારું એ જ પ્રયત્ન કરવો છે. મારે એ જ કેવું છે કે આ બધા મહાનુભાવો સત્સંગનો જે મહિમા ચમત્કારિક રૂપે બતાવે છે, તો વાસ્તવમાં સત્સંગ શું છે, એ શું કાર્ય કરે છે અને કેવી રીતે કાર્ય કરે છે, એને સમજીએ એ આપણા માટે બહુ જરૂરી છે. પહેલી વાત તો એ કે સત્સંગ કોને કહેવાય? સત સંગ, બે શબ્દોનો બનેલો આ શબ્દ છે. સત સત્ય, સાચું. સત સાચું. સાચું શું? સત સ્વયં શ્રી ઠાકોરજી, સત શ્રીમદ આચાર્ય ચરણ, સત સદગ્રંથો જેને શ્રી આચાર્ય ચરણોએ માન્ય કર્યા છે તે, સત ભગવદીઓ જે શ્રી આચાર્ય ચરણોની આજ્ઞાઓને સમજીને યથાસંભવ એ આજ્ઞાઓના પ્રમાણે જીવન જીવી રહ્યા છે તે, સત પોતાના હૃદયમાં જાગતા સદવિચાર. આ બધાનો સંગ સત્સંગ છે. શિક્ષાપત્રમાં શ્રી હરિચરણ બહુ સ્પષ્ટ શબ્દોમાં સમજાવે. જો લોજિક, તર્કશાસ્ત્ર, એના બે વિભાગ છે. એક છે કન્સ્ટ્રક્ટિવ અને બીજો છે ડિસ્ટ્રક્ટિવ. હકારાત્મક રીતે કોઈ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરવો એ પ્રક્રિયાનું નામ છે કન્સ્ટ્રક્ટિવ લોજિક, અને નકારાત્મક રીતે કોઈ વસ્તુને પુરવાર કરવી એ પ્રક્રિયાનું નામ છે ડિસ્ટ્રક્ટિવ લોજિક. આપણું શાસ્ત્ર એને અન્વય અને વ્યતિરેક આ બે નામથી ઓળખાવે છે. ઘરમાં તિજોરીમાં પૈસા મૂક્યા છે, આ અન્વય થયો, હકારાત્મક વાત થઈ. અને જ્યાં પૈસા નથી તો એ તિજોરી નથી, એ નકારાત્મક થયું, એ વ્યતિરેક થયું. તો શ્રી હરિ મહાપ્રભુજી શિક્ષાપત્રમાં વ્યતિરેકની રીતે સત્સંગનું સ્વરૂપ સમજાવે છે. બહુ સ્પષ્ટપણે સમજી લેવાની જરૂર છે. આ એટલા માટે આજે ચર્ચા કરવાનું મન થયું કે બહુ સુંદર વાત અહીંયા આ પોસ્ટમાં ઇનેશભાઈએ મોકલી છે, ફોરવર્ડ કરી છે. પણ સત્સંગ શબ્દના સાચા અર્થની સમજના અભાવે સત્સંગના નામે આપણે ક્યાંક ભરમાઈ ના જઈએ, ભટકી ના જઈએ, ભૂલા ના પડીએ, એના માટે
આ ચર્ચા કરવી મને જરૂરી લાગી, એટલે આપની પાસે આ મુદ્દો લઈને ઉપસ્થિત થયો છું. શ્રી હરિરાય મહાપ્રભુ વ્યતિરેક પદ્ધતિથી સત્સંગનું સ્વરૂપ સમજાવે છે, આપની આજ્ઞા કરે છે. સત્સંગનો વિરોધી શબ્દ છે દુસ્સંગ. અને જે 4 વસ્તુ પુષ્ટિ માર્ગમાં સૌથી મોટી બાધક માનવામાં આવી છે, તેમાંનો એક છે દુસ્સંગ. દુસ્સંગ, અન્યાશ્રય, અસમર્પિત અને અસદ્દાલા, આ 4ને પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા બાધક માનવામાં આવે છે. તો દુસ્સંગ ને પહેલા ઓળખીએ તો સત્સંગનું સ્વરૂપ આપોઆપ સમજાય. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે શ્રી આચાર્ય ચરણોના વચનથી વિરુદ્ધ, શ્રી આચાર્ય ચરણોના વચનથી અલગ, શ્રી આચાર્ય ચરણોની આજ્ઞાઓથી વિપરીત કોઈ વાત કોઈ વ્યક્તિ કરી રહ્યો છે તો પછી એ મહત્કુલ પ્રસૂત, આ શ્રી હરિરાય ચરણના શબ્દો છે, મારા ઘરના નથી. મહત્કુલ પ્રસૂત હોય તો પણ, બહુ ગમે એવા મોટા કુળમાં જન્મેલો હોય તો પણ એનો સંગ દુસ્સંગ છે. એટલે જો દુસ્સંગના સ્વરૂપને ઓળખી લઈ, બહુ સીધી સાદી વાત છે. એક જ ક્રાઇટેરિયા આપણે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ વ્યક્તિ કઈ પણ વાત કરી રહ્યો છે સત્સંગના નામે, તો એની વાત શ્રી આચાર્ય ચરણોના વચનોથી સંમત છે, શ્રી આચાર્ય ચરણોની આજ્ઞાઓને અનુસરે છે, આટલું સમજીએ તો એનો સંગ સત્સંગ છે. નહીં તો કોઈ પણ વ્યક્તિ હોય એનો સંગ દુસ્સંગ છે. હવે આચાર્ય ચરણોના વચનથી સંમત છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? આ એક મોટો $1 મિલિયન ક્વેશ્ચન છે, લાખ રૂપિયાનો પ્રશ્ન આ છે. કારણ આપણી મોટામાં મોટી તકલીફ, આપણી મોટામાં મોટી કમનસીબી, આપણી મોટામાં મોટી આળસ એ છે કે જન્મ્યા ત્યારથી પુષ્ટિ માર્ગમાં છીએ, અડધું આખું પૂરું થયું, મારા જીવનનું પોણું આખું પૂરું થયું છે, પણ પુષ્ટિ માર્ગના મૂળ આચાર્ય એમના વચન શું છે એ જાણવાની, સમજવાની, હૃદયારૂઢ કરવાની તસદી લીધી છે ખરી. હવે પાછો એમાં એક પ્રશ્ન થાય કે જો શ્રી આચાર્ય ચરણના વચનોને ગ્રંથો, અત્યારે આપણે સત્સંગની જયારે શબ્દની ચર્ચા કરી તો સતનો એક અર્થ સદગ્રંથો છે. શ્રી આચાર્ય ચરણના ગ્રંથો આપણા માટે મોટામાં મોટું પ્રમાણ છે. શ્રી સાધન દીપિકા ગ્રંથની પ્રારંભની કારિકામાં શ્રી ગોપીનાથજી પ્રભુચરણ આ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અમારા પિતૃચરણના જે વાક્યો છે એ અમારા માટે સૌથી મોટું પ્રમાણ છે, અને એને અનુસરતી બીજી જે પણ વાત છે એને અમે પ્રમાણ તરીકે સ્વીકારીએ છીએ. એ સિવાયની વાતને અમે સ્વીકારતા નથી. તો અહીંયા એ પ્રશ્ન થાય કે જો આચાર્ય ચરણોની આજ્ઞાઓને સમજ્યા, આચાર્ય ચરણોના ગ્રંથોનો અભ્યાસ કર્યો, આચાર્ય ચરણોના વચનના આહાર્થને, એના અર્થને આચાર્ય ચરણોની કૃપાથી સમજ્યા, યથાસંભવ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો, તો પછી સત્સંગની શું જરૂર છે એવો પણ પ્રશ્ન થાય. કારણ કે સત્સંગમાં એ તો સમજવાનું છે, છતાંય સત્સંગની જરૂર છે. એ એટલા માટે છે તદીય સહતત્પરૈ,
નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વતા તાદૃશે જને. આ પણ શ્રી આચાર્ય ચરણોની યાદ છે. શ્રી આચાર્ય ચરણોના વચનોને જે સમજ્યા છે અને એના અનુસાર જીવન જીવવાનો પ્રયત્ન જે કરી રહ્યા છે, એની સાથે રહેવાથી, એની વાતોને સાંભળીને વિચારવાથી, એની જીવન પદ્ધતિનું નિરીક્ષણ કરવાથી શ્રી આચાર્ય ચરણોના વચનોને સિદ્ધાંત રૂપમાં ભલે સમજ્યા છીએ, પણ દ્રષ્ટાંતના રૂપમાં આવા ભગવદીઓના સંગથી પ્રત્યક્ષ અનુભવી શકીએ છીએ. સત્સંગનો સૌથી મોટો લાભ આ છે. તો સત્સંગ નો આ લાભ, એનાથી એ શું કામ કરે, આપણા ઉપર શું અસર કરે, આપણને શું ફળ આપે? આપણને એ ફળ આપે કે જેના સંગમાં રહીએ છીએ એના સંગનો રંગ લાગે તો આપણે પણ એ ભગવદીયના પગલે ચાલી જઈએ. જેમ ચાચા હરિવંશજી યમુનાજીના જલ પર ચાલ્યા અને પેલા ભગવદીયના પાછળ પાછળ ચાલ્યા તો યમુના પાર કરી શક્યા. એમ આવા ભગવદીયનો સંગ, સત્સંગ જો પ્રાપ્ત થાય તો કોઈ પણ જાતની અપેક્ષા વિના, કોઈ પણ લૌકિક લાભની લાલચ વિના, કેવલ અને કેવલ આપણી ભાવ વૃદ્ધિ અને ભાવ શુદ્ધિ માટે, ભાવના રક્ષણ અને પોષણ માટે એ ભગવદીયનો જો સંગ સતત કરતા રહીએ. દયારામભાઈ અખંડ સત્સંગ કે છે. હવે પ્રત્યક્ષ રૂપે સંભવ નથી. કોઈ ભગવદીની સાથે 24 કલાક રહેવાનું અત્યારના સમયમાં સંભવ નથી. તો એ અખંડ સત્સંગ કેવી રીતે થાય? એ ભગવદીયના જીવનમાંથી જે કઈ નિરીક્ષણ કર્યું છે એ ભગવદીઓ પાસેથી એમના અનુભવો, એમના ભાવો, એમની સિદ્ધાંતોની સમજ જે કંઈક પામ્યા છીએ, શ્રવણ કર્યું છે, એને જ્યારે એ ભગવદીયનો સંગ પ્રત્યક્ષ ઉપલબ્ધ ન હોય ત્યારે એને વાગોળીએ, એને વિચારીએ, એના પર મનન કરીએ તો એ અખંડ સત્સંગ થયું. એ અખંડ સત્સંગ આપણા જીવનને અવશ્ય પરિવર્તિત કરશે. બસ સત્સંગનો આ મોટામાં મોટો લાભ છે. સત્સંગ કોઈ જડીબુટ્ટી, સત્સંગ કોઈ ચમત્કારી લાકડી, જાદુઈ લાકડી. અવતાર કાળમાં અલૌકિક સામર્થ્ય ધરાવતા ભગવદીઓ ભૂતલ પર વિરાજતા હોત અને એ ક્યારેક કોઈક જીવ ઉપર એના સ્વરૂપને ઓળખીને અકારણ કૃપાવશ થઈ જાય અને એ જીવના ઉપર કૃપા વરસાવી દે અને એ જીવ કઈ કર્યા વિના એ ભગવદીયની કૃપાથી, ભગવદીયની આડીથી તત્કાલ
એનું જીવન પરિવર્તન થઈ જાય એ અવતાર કાળમાં સહજ સંભવ છે. પણ અત્યારના અનવતાર કાળમાં આ પ્રક્રિયા એમાંથી પસાર થયા વિના સત્સંગ એ પણ જે સાચા સ્વરૂપમાં જેમ હમણાં ચર્ચા કરી એ પ્રકારનો સત્સંગ આ પ્રક્રિયામાંથી પસાર થયા વિના એ સત્સંગનો જે લાભ છે, જે ફળ છે, એ પામવું અત્યંત અશક્ય તો છે એવું નથી કહી શકતો, કારણ કે પ્રભુ સર્વ સમર્થ છે. પણ અત્યારના સમયની જે વ્યવસ્થા પ્રભુએ અને આચાર્ય ચરણોએ બાંધી છે એના અંદર રહીને આ પ્રક્રિયામાંથી પસાર થયા વિના સત્સંગનો પૂરો જે અલૌકિક લાભ અથવા ફલ એ પામવું અતિ કઠિન છે એવું મારું નમ્ર મંતવ્ય છે. સત્સંગને એના સાચા સ્વરૂપમાં સમજીએ, એને સાચા સ્વરૂપમાં ગ્રહણ કરીએ અને ગ્રહણ કર્યા પછી એના ઉપર પ્રામાણિકતા પૂર્વક મનન કરીએ, સત્સંગમાં સાંભળેલી વાતોને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આ બધી પ્રક્રિયા સત્સંગને ફલદાયી બનાવવા માટે મારી સમજ પ્રમાણે અતિ આવશ્યક છે. એટલે સત્સંગ અલૌકિક વસ્તુ છે, અલભ્ય છે, દુર્લભ છે. તે ભગવદીયના દર્શન દુર્લભ જેનું ભાગ્ય હોય તેને ભેટે એવું દયારામભાઈએ પણ ગાયું છે. એટલે દુર્લભ છે. અને જેમ આ પોસ્ટમાં કહેવામાં આવ્યું, મળે ભગવત કૃપાથી, આચાર્ય ચરણોની કૃપાથી. કોઈક ભગવદીય શ્રી હમણાંજી કૃપા કરીને જીવને જયારે મેળવી આપે ત્યારે એ જીવ એ ભગવદીયને ઓળખે કે આ મારા ઉપર ઉપકાર કરવા શ્રી હમણાંજીએ મને મેળવી આપ્યા છે. એ કૃતજ્ઞતાના ભાવપૂર્વક એ ભગવદીયને ઓળખીને એમના પ્રત્યે કોઈ લૌકિક ભાવ લાગ્યા વિના કેવળ અલૌકિક ભાવથી એમનો સંગ કરે એ અતિ આવશ્યક છે. સત્સંગ શું કેવું ને શું ના કેવું, પણ થોડી ઘણી એક સ્પષ્ટતા સત્સંગના સ્વરૂપ વિશે, સત્સંગની આ પ્રક્રિયા વિશે, સત્સંગના ફળ વિશે કરવી જરૂરી લાગી. એટલે આપ સૌનો આટલો સમય સત્સંગની ચર્ચામાં મેં લીધો. આમાંથી જે કંઈક સારું લાગે, સાચું લાગે એ શ્રી આચાર્ય ચરણોની કૃપા, અને જે ખોટું લાગે, ખરાબ લાગે એ આ જીવની ખામી, અલ્પબુદ્ધિ. બહુ સુંદર સમજૂતી આપી તમે. હવે અહમ વૃત્રાસુર ચતુશ્લોકીમાં અસુર યોનિમાં જન્મેલો વૃત્રાસુર. આપણે તો આપણી જાતને ભગવદીય માનીએ છીએ, પેલો તો અસુર છે અને કબૂલ કરે છે કે હું અસુર છું. આ જન્મમાં આપના દાસ થવાની મારી યોગ્યતા નથી એવું પણ પહેલા શ્લોકમાં કબૂલ કરે છે. અને છેલ્લા શ્લોકમાં, ચોથા શ્લોકમાં પ્રભુ પાસે માગે છે મમોત્તમ શ્લોક જને સુશક્ય. આપ ઉત્તમ શ્લોક છો, આપના નામોનું કીર્તન ઉત્તમ ફળ આપનારું છે. એવા ઉત્તમ શ્લોકના જે જનો છે, જે ભગવાનના જન છે, જે ભગવદીય છે,
એમનું સત્ય મને પ્રાપ્ત થાવ, આવું એક અસુર માગે છે. એટલે આ ભગવતીય જનોનું, પ્રભુના જનોનું સત્ય, એનો આ સાચો અર્થ, એની સાચી પ્રક્રિયા અત્યારના સમયમાં જે લાગુ પડે છે તે સમજી લઈએ અને હૃદયારૂઢ કરીને એના ઉપર અમલ કરવાનો પ્રયત્ન કરીએ. શ્રી યમુનાજીની, શ્રી આચાર્ય ચરણોની કૃપાથી એવા સમાન ભાવ વાળા ભગવત આપણા ઉપર ઉપકાર કરવા માટે આપણને મળી આવે અને એમનો અલૌકિક ભાવથી સંઘનો લાભ જેટલો લેવાય એટલો લઈએ અને એના દ્વારા એમની આડીથી આપણા સ્વામીને પ્રસન્ન કરવાનું થોડું ઘણું પણ આપણને આવડે, બસ આપણું વૈષ્ણવી જીવન ત્યાં સાર્થક થાય. આટલી અભિલાષા, આટલી અભ્યર્થના કૃપા શક્તિના બંને સ્વરૂપો શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના ચરણો આપણા સૌના વતી નિવેદિત કરીને આ ચર્ચાને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. હવે એક બીજી વાત આવી છે. આજે મને બહુ ઈચ્છા નથી, પણ એ વૈષ્ણવનો કોતરી તરફ કોઈક વૈષ્ણવ રહે છે, એમનો એક આજે ફોન ઉપર પ્રશ્ન આવ્યો છે અને એમણે એમ કીધું છે કે હું જાણું છું કે વારા ફરતી વારો પ્રશ્નનો આવે છે, પણ મારે થોડીક ઉતાવળથી આ સમાધાનની જરૂર છે, એટલે થોડી ઘણી ચર્ચા કરવાનું મેં સ્વીકાર્યું છે. હવે એમનો પ્રશ્ન એ છે, ઘણા બધા વૈષ્ણવને કદાચ થતો હશે કે ભાઈ, તો કે ખરેખર તો મને એવું લાગે છે કે આના ઉપર ચર્ચા કરવી જ ના જોઈએ, પણ એમના સમાધાન માટે 2-4 મિનિટની વાત કરું છું. એમનો પ્રશ્ન એ છે કે ભાઈ, મંદિરમાં કોઈ કે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવાનું આયોજન કર્યું હોય અને ઠાકોરજી પાછળ વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા માંગતા હોય તો એ લેવાય કે ના લેવાય? હવે આમાં બે પક્ષ છે. જો તમને દેવ દ્રવ્યની શંકા લાગતી હોય, જો એક વસ્તુ એ છે કે જ્યાં કોઈ ગોસ્વામી બાલકના અધિકાર વગરનું મંદિર છે, ટ્રસ્ટનું મંદિર છે, તો ત્યાં જે દ્રવ્ય જાય છે એ સીધું ઠાકોરજીના નામ પર જાય છે. અને કોઈ ગોસ્વામી બાલકના અધિકારનું જે કોઈ સ્થાન છે, તો ત્યાં જે દ્રવ્ય જાય છે એ ગોસ્વામી બાલકના નામ પર જાય છે. ગોસ્વામી બાલક આપણા વતી એ દ્રવ્ય પ્રભુના અંગીકાર કરાવે છે અને પ્રભુની પ્રસન્નતા રૂપે ગોસ્વામી બાલક દ્વારા આપણને પ્રસાદી પ્રાપ્ત થાય છે. આ આખી સાચી પ્રક્રિયા છે. આમાં બે પક્ષ છે. કોઈને જો શંકા લાગતી હોય તો બહેતર છે કે એમણે આવા કોઈ સ્થાન ઉપર પ્રસાદ લેવા ના જવું છે. પૂજ્યપાલ સરકારશ્રીને આ વાતનું એકવાર જયારે નિવેદન કર્યું હતું ત્યારે આપે તો સ્પષ્ટ આજ્ઞા કરી છે કે મહાપ્રસાદ તો મહાપ્રસાદ ही होता है, वो महाप्रसाद के रूप में अवश्य लेना चाहिए. आप श्रीના પિતૃચરણ શ્રી બ્રજભૂષણલાલજી મહારાજ શ્રી દાદાજીના જીવનનો એક પ્રસંગ છે, જે આપશ્રીના સ્મૃતિ ગ્રંથમાં આપવામાં આવેલો છે. બાલ્યાવસ્થામાં આપ અને આપના નાના ભાઈ શ્રી વિઠ્ઠલનાથજી પોતાના માતૃચરણ શ્રી પા મહારાજ સાથે જગન્નાથપુરી પધાર્યા હતા. હવે એ સમયમાં જગન્નાથપુરી સુધી રેલવેનો પ્રવાસ 2-2.5 દિવસનો પ્રવાસ કરીને સ્ટેશન જગન્નાથપુરીના સ્ટેશન ઉપર ઉતર્યા. તો 2-2.5 દિવસનો પ્રવાસ છે, સ્નાન નથી કર્યું, કોઈ સંધ્યાવંદન, કોઈ નિત્યકર્મ નથી કર્યું, અને એવી અવસ્થામાં સ્ટેશન પર ઉતર્યા અને ત્યાંના પુરોહિતે
આપ શ્રીના શ્રીયસમાં જગન્નાથજીનો સખડી મહાપ્રસાદ પધરાવી દીધો. તો આપ શ્રી મૂંઝાયા, બાલ્યાવસ્થા છે, ગુરુ મૂંઝાયા કે હવે શું કરવું? સ્નાન કર્યું નથી, કોઈ અશુદ્ધ અવસ્થા નથી ને શું કરવું? એટલે એમણે પોતાના માતૃચરણ તરફ જોયું પ્રશ્ન સૂચક નજરે કે હવે શું કરવું? તો આપના માતૃચરણ શ્રીપા મહારાજે આજ્ઞા કરી, હમણાં ને હમણાં લઈ લો મહાપ્રસાદ, હમણાં ને હમણાં લઈ લો. એટલે જગન્નાથજીનો મહાપ્રસાદ, સખડી મહાપ્રસાદ આપે 2-2.5 દિવસની ટ્રેનની મુસાફરી કરીને ટ્રેનમાંથી ઉતરીને પ્લેટફોર્મ પર ઉભા છે અને હથેળીમાં કોઈએ પધરાવ્યો ને આપે લઈ. એટલે મહાપ્રસાદનું આ સ્વરૂપ છે. એટલે મહાપ્રસાદના રૂપે, મહાપ્રસાદના ભાવથી જો એ ભાવ હૃદયમાં આવતો હોય અને કોઈક વૈષ્ણવે મનોરથ કર્યો છે વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવા, તો એ વૈષ્ણવના ભાવને સમજાતો હોય, એ વૈષ્ણવ પ્રત્યે આત્મીયતાની અનુભૂતિ થતી હોય, તો એ સંજોગોમાં મારી સમજ પ્રમાણે ત્યાં જઈને મહાપ્રસાદ પ્રભુની પાછળ લેવામાં મારી દ્રષ્ટિએ તો કઈ બાધાજનક લાગતું નથી. મને જો કહેવામાં આવે છે તો હું તો લઉં છું. હું મારી વાત જાણું, બીજાની હું કહી નથી શકતો. આ ચર્ચાને બહુ લાંબી ખેંચવાની જરૂર નથી. જેને અયોગ્ય લાગતું હોય, જેને દેવદ્રવ્યની શંકા થતી હોય, એને 2 હાથ જોડીને એ વૈષ્ણવને કહી દેવું જોઈએ કે ભાઈ હું નથી લેતો, મારાથી નહીં હવે, મને ક્ષમા કર. બસ ત્યાં વાત પૂરી થઈ જાય. બરાબર છે? એટલે આની હવે વધારે ચર્ચા કરવી નથી. મહાપ્રસાદ એ મહાપ્રસાદ છે. એમાં મહાપ્રસાદની જો બુદ્ધિ આવતી હોય તો લેવામાં કોઈ અપરાધ કે કોઈ દોષ મારી દ્રષ્ટિએ મને તો દેખાતો નથી. હા, જેને સંપૂર્ણ સમર્પિત જીવન જીવવું છે, સિદ્ધાંત રહસ્યમાં શ્રી આચાર્ય ચરણોએ જે આજ્ઞા કરી, અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરેત અને નિવેદિભિ સમર્પ્યૈવ સર્વં કુર્યાત ઇતિ સ્થિતિ. તો એવા બળભાગી ભગવદીયને માટે પછી કર્તવ્ય એ થઈ જાય છે કે પોતાના ઘરમાં પોતાના દ્રવ્યથી સિદ્ધ થયેલી જે કંઈક સામગ્રી પોતાના પ્રભુને પોતાના હાથે અંગીકાર કરાવે છે, એ જ પ્રભુના આરોગ્ય પછી લેવાય ત્યારે એને શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા પ્રમાણેનું સમર્પિત જીવન કહી શકાય. અને એ પણ કેવળ અન્નની વાત થઈ. શ્રી આચાર્ય ચરણની આજ્ઞા તો એ છે કે તસ્માત અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનાચરેત. આચાર્ય તો તમામ વસ્તુઓનું, અસમર્પિત વસ્તુઓને છોડવાની વાત કરે છે. સર્વં કુર્યાદ ઇતિ સમર્પ્યૈવ, બધું સમર્પીને જ બધું કરવું. એટલે કેવળ અન્ન નહીં, જીવનની પ્રત્યેક ક્રિયા, આપણા ઉપયોગમાં આવતો પ્રત્યેક પદાર્થ પ્રભુને, પોતાના પ્રભુને સમર્પણ ક્યાં થાય? જે પોતાનું હોય એને થાય. સારામાં સારી, મોંઘામાં મોંઘી ચોકલેટ લાવ્યા હોઈએ તો આપીએ કોને? આપણા પોતાના બાળકને આપીએ, ગામના બાળકોને નથી લેતા. એટલે સમર્પણ જ્યાં પોતાના માથે, પોતાના ઘરમાં પોતાના પ્રભુ વિરાજે છે, ત્યાં આ પ્રકારનું સમર્પિત જીવન જો જીવી શકાય તો એ ઉત્તમમાં ઉત્તમ પક્ષ છે. શ્રી આચાર્ય ચરણોની આજ્ઞા અનુસાર એ જીવાતું ઉત્તમમાં ઉત્તમ જીવન છે. પણ એ જયારે નથી બનતું, ત્યારે પછી મારી સમજ પ્રમાણે કોઈ ભગવદીયના ભાવને ઓળખી જાય, એના પ્રત્યેની આત્મીયતાથી આકર્ષાઈને એના આમંત્રણને માન આપી જો કોઈ ઠેકાણે આ રીતે પ્રભુના આરોગ્ય પછી મહાપ્રસાદ લેવા જવાનું થતું હોય તો મારી સમજ પ્રમાણે એમાં કશું ખોટું નથી. ખોટું જો થતું હોય તો શ્રી મહાપ્રભુજી મને ક્ષમા કરે. અને આનાથી વધારે મારી બુદ્ધિ ચાલતી નથી, એટલે આનાથી વધારે હું ચર્ચા કરી શકતો નથી.
આટલી મારી વાત છે, આપની આગળ રજૂ સતીશ કરી. કાકા એકાદ મિનિટ રહી. અરે બાપરે, એમાં આખો એક સેશન પૂરો થઈ ગયો. પણ સુંદર સમજ આપી તમે, આ પણ જરૂરી હતું. સત્સંગ, હા હવે જો કે તો બરાબર છે. હા ચાલો, તો હવે આપણા આ વિરામ પછી ભાઈ બીજી લિંક મોકલી દીધી છે. એક મિનિટ ચેક કરી લઉં. તુષારભાઈ, હા નહીં તો પછી પાછા. તુષારભાઈ બીજી લિંક બાકી છે, હું તુષારભાઈ ફોન કરી દઉં. ચાલો. તો હવે આપણે વિરામ પછી આપણો ગોપી ગીતનો ક્રમ નું અનુસંધાન લઈશું. આજે એક સેશન આપણો આ સત્સંગના ઉપર અને આ મહાપ્રસાદની ચર્ચા ઉપર પૂરો થઈ ગયો. હવે એમાં આપ સૌ ભગવતીઓને જેટલું ઉપયોગ હોય એટલી મારી ધન્યતા અને અનુભૂતિ લાગ્યું હોય તો એ મારી નિષ્ફળતા. બાકી આ 43 થઈ છે. આ ચાલુ છે ને શું, મને એવું લાગે છે. તો આપણે ગોપી ગીતનો ક્રમ લઈ લઈએ, ચાલુ કરીએ. હલો, કારણ કે આમ તો 9:40 પૂરો થઈ જાય છે એ સેશન. સતીશ કાકા આજે થોડી લેટ છે ને, લેટ લિંક કઈ છે, એટલે મારે હમણાં તુષારભાઈ જોડે વાત થઈ, હજુ બીજા 5-7 મિનિટ ચાલશે. ઓકે છે તુષારભાઈ. આ નિશા મોદી એટલે ઇનવર્ડ ટાઈમ 9:15 નો હતો, એટલે જોઈએ હજુ જેટલું થાય એટલું લો ને. ચાલો હવે આજે આપણે શ્રી ગોપી ગીતના 4થા શ્લોકમાં પ્રવેશ કરવા છે. અત્યાર સુધીમાં જે 3 શ્લોક જોયા, અન્ય પૂર્વ યુદ્ધના સાત્વિક, રાજસ સાત્વિક, તામસ અને સાત્વિક 3 ભાવ વાળા ગોપીજનોએ